જે જેવું કર્મ કરે કર્માનુસાર એને સુખ દુઃખ મળે છે. ભગવાન એવું બતાવે છે, હું કર્માધીન છું. ભગવાનમાં દિવ્ય શક્તિ તો છે, ભગવાન તે શક્તિનો જલ્દી ઉપયોગ કરતા નથી. કર્માનુસાર જીવને સુખ દુઃખ આપે છે. તમારું કર્મ જેવું છે, પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ ભોગવવું પડશે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરઈ સોય તસ ફલ ચાખા. ભગવાન પ્રારબ્ધનો નાશ કરતા નથી, કર્મ બંધનનો વિનાશ કરતા નથી. ભગવાનમાં શક્તિ છે, શક્તિ હોવા છતાં ભગવાને શક્તિનો જલ્દી ઉપયોગ કરતા નથી. જીવ જેવું કર્મ કરે તે કર્માનુસાર ફળ આપે છે. કોઈ સંતના ચરણ પકડો, કોઈ સંતની એવી સેવા કરો કે સંતને તમારી લાગણી થાય. સંત જેને હૃદયથી આશીર્વાદ આપે એનું પ્રારબ્ધ બદલી શકે છે. મેટત કઠિન કુંવંક ભાલકે, ભાલકે કુંવંક મેટત. ભગવાન પ્રારબ્ધ બદલતા નથી. પ્રારબ્ધનો નાશ કરવાની શક્તિ સંતોમાં હોય. કોઈ સંતને સદગુરુ માનો, ભગવાન કરતા પણ સંત શ્રેષ્ઠ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુદેવ બ્રહ્માજી છે, ગુરુદેવ વિષ્ણુ ભગવાન છે, ગુરુદેવ શિવ સ્વરૂપ છે. ત્રણ દેવ બહુ શ્રેષ્ઠ માન્યા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર. આ ત્રણ દેવ એક એક કામ કરે છે. બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે, રક્ષણ વિષ્ણુ ભગવાન કરે છે, પ્રલય શિવજી મહારાજ કરે છે, સદગુરુદેવ ત્રણે કામ કરે છે. સદગુરુ મળ્યા પછી નવો જન્મ થાય છે. જેના ઉપર કોઈ સંતની કૃપા નથી, જે ભગવાનના માટે કંઈ સાધન કરતો નથી, એનું જીવન પશુના જેવું હોય છે. કૂતરો આખો દિવસ રખડે છે, કેટલાક લોકો આખો દિવસ પૈસાના જ પાછળ પડે છે, જરાય શાંતિ નહીં. કૂતરાને ભૂખ લાગે ત્યારે ખાય છે. પશુ પક્ષીઓમાં પતિ પત્ની હોય છે, એ સંસાર કરે છે. એ બાળકોને જન્મ આપે છે, બાળકોને પરણાવે છે. સંસાર તો પશુ પક્ષીઓ પણ કરે છે. માનવ બુદ્ધિ પ્રધાન છે, જ્ઞાની છે. માનવ ભગવાનના માટે સાધન ન કરે તો માનવ પશુ કરતા પણ હલકો છે. કૂતરો સારો હોય છે. કૂતરાને જે ઘરમાં ટુકડો મળે છે આખી રાત જાગે, રાત્રે સૂતો નથી, ચોરી ન થાય. કૂતરો જેનું ખાય એની ચાકરી કરે છે. કૂતરો જેનું ખાય છે એના ઉપકાર માને છે. પ્રભુએ આ શરીર આપ્યું છે, પરમાત્માએ આંખ આપી છે, પ્રભુએ ખાવાનું આપ્યું છે, ખાધેલું ભગવાન પચાવે છે. જીવ ઈશ્વરના ઉપકાર ભૂલી જાય છે. એ કૂતરા કરતા પણ હલકો છે. કૂતરાને ટુકડો આપો ને પૂંછડું ઉપર કરે છે, તમારો ઉપકાર માને છે, મને ખાવાનું આપે છે. કોઈ સંત કૃપા કરે ત્યારે માનવમાં માનવતા આવે છે. સદગુરુદેવની જ્યાં સુધી કૃપા નથી ત્યાં સુધી માનવ પશુ જેવો હોય. ગુરુદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે. બ્રહ્માજી જગત ઉત્પન્ન કરે છે. સદગુરુદેવની કૃપા થયા પછી નવો જન્મ થાય. માતા પિતા જે જન્મ આપે છે એ બહુ પવિત્ર માન્યો નથી. સદગુરુદેવની કૃપા થાય ત્યારે પવિત્ર જન્મનો આરંભ થાય.
કોઈ સંત કૃપા કરીને દીક્ષા આપે એ દેવ થાય છે. કોઈ સંતને માનજો. ગુરુદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે. ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. વિષ્ણુ ભગવાન જગતનું રક્ષણ કરે છે. સદગુરુદેવ સત્શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવને શિષ્યનું કંઈ લેવાની ઈચ્છા થતી નથી. સદગુરુદેવ તો શિષ્યને પોતાનું સર્વસ્વ આપવાની ઈચ્છા રાખે. મને જે ભગવાનનો આનંદ મળ્યો છે એ શિષ્યને આપવો છે. ઘણા વર્ષ સાધન કરતા ગુરુદેવને જે અનુભવ થયો એ શિષ્યને થોડા સમયમાં આપે છે. શિષ્ય ગુરુને શું આપે? ગુરુદેવ ઉદાર છે. ગુરુદેવ શિષ્યનું સર્વકાળ રક્ષણ કરે છે. વિષ્ણુ ભગવાન સર્વકાળ રક્ષણ કરે છે. જરૂર પડે તો ગુરુદેવ શિષ્યના માટે પ્રાણનો પણ ભોગ આપે છે. એક ગુરુ શિષ્ય જંગલમાંથી જતા હતા. અંધારું થયું. એક ઝાડના તળે બેસી ગયા. રાત્રે સત્સંગ કર્યો. ભગવાનના નામનો જપ કરતા કરતા ભગવાન સાથે સૂઈ ગયા. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, સંતોની નિદ્રા બહુ ઓછી હોય. સંતોમાં સત્વગુણ વધારે હોય છે. નિદ્રા એ તમોગુણનો ધર્મ છે. જે માનવમાં તમોગુણ વધારે છે એને નિદ્રા વધારે આવે. સત્વગુણ વધે તો નિદ્રા ઓછી થાય. સંતોની નિદ્રા 4 કલાક, બહુ બહુ તો 5 કલાક. 4-5 કલાકથી વધારે સમય એમનો નિદ્રામાં જતો નથી. રાત્રિના સમયે ગુરુદેવ જાગ્યા છે. શિષ્ય સૂતેલો છે. ગુરુદેવ ધ્યાન કરવા બેસે છે. સંસાર સૂઈ જાય ત્યારે સંતો જાગે. સંસાર જાગે ત્યારે સંતો સૂઈ જાય. મધ્યરાત્રિનો સમય છે. ગુરુદેવ ધ્યાન કરવા માટે બેસે છે. શિષ્ય સૂતેલો છે. રાત્રિનો સમય છે. એક સર્પ ક્રોધમાં દોડતો દોડતો આવે છે. ગુરુદેવે તે જોયું. આ ક્યાં જાય છે? આનું શું કામ હશે? શિષ્ય પાસે જવા લાગ્યું. ગુરુદેવે તે સર્પને પૂછ્યું, તું ક્યાં જાય છે? શું કામ છે? તે સર્પે કહ્યું, તમારો શિષ્ય મારો શત્રુ છે. પૂર્વ જન્મમાં એણે મને માર્યો છે. હું વેરનો બદલો લેવા જઉં છું. એને મને માર્યો છે, હું એને મારવા જઉં છું. ગુરુદેવે સર્પને કહ્યું, મારા શિષ્યની ભૂલ થઈ છે. તને માર્યો એ બહુ ખોટું કર્યું છે. હું ક્ષમા માગું છું. એને મારવાથી તને શું લાભ છે? તું ક્ષમા કર, એને મારીશ નહીં. તો સર્પે કહ્યું, મહારાજ, તમારા જ્ઞાનથી મને શાંતિ નથી. હું સર્પ છું. સર્પ જાતિ અતિ ક્રૂર હોય છે. પોતાના બાળક સાથે તો બધા પ્રેમ કરે. સર્પ અતિશય ભૂખ લાગે ત્યારે બચ્ચાને ખાઈ જાય છે. પોતાના બાળકમાં પણ એનો પ્રેમ નથી હોતો. અતિ ક્રૂર જાતિ છે. હું એને મારીશ, એને કરડીશ. એ બહુ રડશે. એ મરશે ત્યારે હું રાજી થઈશ. રડવું એ સારું છે. કોઈને રડાવશો નહીં. રડવાથી પાપ બળે છે. જે રડે છે એના ઉપર ભગવાન કૃપા કરે છે. જે બીજાને રડાવે એના ઉપર કોઈ દિવસ ભગવાન કૃપા કરતા નથી. કોઈને પણ રડાવશો નહીં. સંત સર્પને સમજાવે, સર્પ માનતો જ નથી. આ બધું જ્ઞાન તમારી પાસે જ રહેવા દે. હું એને કરડીશ, મરશે ત્યારે રાજી થઈ. ગુરુદેવે વિચાર કર્યો,
મારો શિષ્ય સાધક છે, હું સિદ્ધ છું. મારા શિષ્યનું મરણ થાય એની દુર્ગતિ થશે. મારું મરણ થાય તો શું વાંધો છે? મારું કોઈ કામ બાકી નથી. મારું મરણ થાય, હું કોઈના પેટમાં જવાનો નથી. મારે હવે પતિ થવું નથી ને પત્ની થવું નથી. જેણે વાસનાનો વિનાશ કર્યો છે એને કાળની બીક લાગતી નથી. કાળથી તે ગભરાય છે કે જેનું મન વાસનામાં ફસાયું છે. મારું મરણ થાય તો હું ભગવાનના ચરણે જ જવાનું છું. શિષ્યનું મરણ થાય તો શિષ્યની દુર્ગતિ થશે. જીવ ઈશ્વરને જાણતો નથી. જીવને ખબર નથી હું કોણ છું, હું કેવો છું. આત્માનમ અવિદિત્વા અસ્મા લોકાત પ્રૈતિ સકૃપણ. જીવ આત્મ સ્વરૂપને પણ બરાબર જાણતો નથી. મારા શિષ્યનું મરણ થાય એની દુર્ગતિ થશે. મારું મરણ થાય તો કંઈ વાંધો નથી, હું ભગવાનના ચરણે જ જઈશ. હું કોઈના પેટમાં જવાનું નથી. ગુરુદેવે તે સર્પને કહ્યું, શિષ્યના બદલામાં મને કરડ. હું મરવા તૈયાર છું. મારું કોઈ કામ બાકી નથી. ગુરુદેવ તો શિષ્યના માટે પ્રાણનો ભોગ આપે છે. પિતાનો પુત્રમાં પ્રેમ હોય છે. પુત્રને સાપ કરડવા જતો હોય તો બાપ સાપને એવું કહેશે કે એના બદલામાં મને કરડ. બાપ ભાગી જશે. સંસારનો બધો પ્રેમ સ્વાર્થથી કપટથી ભરેલો છે. આ માતાઓ બાળકમાં પુત્રમાં બહુ પ્રેમ ભાવ રાખે. મનમાં એક સ્વાર્થ છે. છોકરો મોટો થશે, પૈસા કમાવશે, વહુ આવશે, વૃદ્ધાવસ્થામાં મારી સેવા બહુ કરશે. તેથી પ્રેમ ભાવ બતાવ્યો. સદુ ગુરુદેવને કોઈ સ્વાર્થ નથી. સર્પને કહ્યું, હું મરવા તૈયાર છું, હું ધ્યાન કરવા બેસું છું. શિષ્યના બદલામાં મને કરડજે. ગુરુદેવને શિષ્યનું કંઈ લેવાની ઈચ્છા નથી હોતી. જે ગુરુને શિષ્યનું લેવાની ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં. ગુરુ નિરપેક્ષ હોય એ જ શિષ્યનું કલ્યાણ કરી શકે. ભગવાન જેના હાથમાં છે એ નિરપેક્ષ છે. લક્ષ્મી જેના હાથમાં છે એ નિરપેક્ષ નથી. લક્ષ્મી પતિ જેના હાથમાં છે એ જ નિરપેક્ષ છે. ગુરુ નિરપેક્ષ હોવા જોઈએ અને શિષ્ય નિષ્કામ હોવો જોઈએ. વેદોમાં વર્ણન આવે છે, શિષ્ય ગુરુ પાસે જાય ત્યારે હાથમાં સમિધા લઈને જાય. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. હાથમાં સમિધા લઈને જવાનું છે. સમિધાથી અગ્નિમાં હોમ થાય. સમિધા લઈને જવાનો અર્થ એ છે મારે હવે સંસારનું કોઈ સુખ ભોગવવું નથી. સંસારમાં બહુ સુખ ભોગવ્યું, શાંતિ મળી નથી. તેથી હું તમારા ચરણમાં આવ્યો છું. કેટલાક લોકો સંતોના પાછળ પડે છે, એવી ઈચ્છા રાખે છે મહારાજ કે આશીર્વાદ આપે ને વધારે કે પૈસા મળી જાય તો સારું. મહારાજ કંઈ કૃપા કરે ને બાબો થાય તો સારું છે. સંતોનો એક એવો નિયમ હોય છે, સંત જાણીને વિષયાનંદ આપતા નથી. ધન આપીને સુખી કરવું એ કામ સંતનું નથી. તમે કોઈ શ્રીમાનના પાછળ પડો, લાખ 2 લાખ તમને આપી દે. ધન આપીને તો કોઈ શ્રીમાન પણ તમને સુખી કરી શકે. સંતો ધન આપતા નથી. સંતો બગડેલા મનને સુધારીને સુખી કરે. સંતો વાસનાનો વિનાશ કરીને સુખી કરે છે. સંતો ભક્તિનો રંગ લગાડે છે. સાચા ઉપદેશ દેત ભલી ભલી મતિ દેત કુમતિ કો હરત હૈ.
દુર્બુદ્ધિનો વિનાશ કરે, સદબુદ્ધિ આપે. જ્ઞાન દેત ધ્યાન દેત આત્મ કો વિચાર દેત બ્રહ્મ કો બતાય દેત. બ્રહ્મમય કરત હૈ. સદગુરુદેવ સંપત્તિ આપતા નથી, સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે સદબુદ્ધિ આપે છે. સંત વિષયાનંદ આપતા નથી, જીવ વિષયાનંદ અનેક જન્મથી ભોગવતો આવ્યો છે. આજ સુધી શાંતિ મળી નથી, સંત ભજનાનંદ આપે, સંત બ્રહ્માનંદ આપે છે. ગુરુ નિરપેક્ષ હોવા જોઈએ અને શિષ્ય નિષ્કામ હોવો જોઈએ. બધી તૈયારી હોય ને તો દીવો કરતા વાર કેટલી લાગે? કોળિયું છે, ઘી છે, દિવેટ છે, દીવાસળી છે, બધી તૈયારી છે. શિષ્ય બહુ લાયક હોય તો જ્ઞાન રૂપી દીવો પ્રગટ કરતા વાર નથી લાગતી. શિષ્ય નિષ્કામ હોય, ગુરુદેવ નિરપેક્ષ હોય, એ જ શિષ્યનું કલ્યાણ કરી શકે છે. ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. ગુરુદેવ શિવ સ્વરૂપ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. શિવજી મહારાજનું નામ છે રુદ્ર. અત્યારે શંકર ભગવાન અતિ શાંત છે, રામજીનું ધ્યાન કરે છે, રામકથા કરે છે. પ્રલય કાળમાં શિવ રુદ્ર થઈ જાય છે. રોદનાદ રુદ્ર રુજમ દ્રાવયતી ઇતિમાં રુદ્ર. જ્યારે પ્રલય થાય છે સર્વનો વિનાશ કરે, ઉત્પત્તિ બ્રહ્માજી કરે, રક્ષણ વિષ્ણુ ભગવાન કરે, શિવજી મહારાજ પ્રલય કરે છે. પ્રલય સંપલ કાળમાં બધા દુઃખી થાય છે, સર્વનો વિનાશ કરે છે. ગુરુદેવમાં એક એવી શક્તિ છે, ગુરુદેવ અતિશય કૃપા કરે તો જગત હોવા છતાં જગત દેખાતું જ નથી. શિવજી મહારાજ તો જગતનો વિનાશ કરે ત્યારે પ્રલય થાય છે. ગુરુદેવ અતિશય કૃપા કરે, જગત દેખાતું નથી, આખું જગત બ્રહ્મરૂપ થાય. આવી શક્તિ ગુરુદેવમાં છે. તેથી ગુરુદેવ શિવ સ્વરૂપ છે. શિવજી તો વિનાશ કરીને પ્રલય કરે છે. સદગુરુદેવ બધું હોવા છતાં પ્રલય કરી દે છે. ભગવાન શ્રેષ્ઠ છે કે સદગુરુદેવ શ્રેષ્ઠ? ભગવાન તો કર્માનુસાર જીવને ફળ આપે છે, સંસારમાં ફસાવે છે. સદગુરુદેવ સંસારના બંધનમાંથી છોડાવે છે. આવો સદગુરુદેવનો મહિમા છે. આ સંસારમાં જે આવે તેને સદગુરુદેવની જરૂર છે. શ્રી રામ વશિષ્ઠ ઋષિને ગુરુ માને છે. શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિને ગુરુ માને છે. શ્રી રામ શ્રી કૃષ્ણ દેવ નથી, પરમાત્મા છે. એમને કોઈને ગુરુ કરવાની જરૂર નથી. ભગવાન સમાજને શિક્ષણ આપે છે. મને પણ ગુરુદેવની જરૂર છે. હું સંતોની સેવા કરું છું. આજકાલ ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા વેદાંતના પુસ્તકો વાંચે છે અને બ્રહ્મજ્ઞાની થઈ જાય છે. વ્યાખ્યાન બહુ સારું કરે. એમને ત્રિકાલ સંધ્યા કરવાની જરૂર પડતી નથી, સંયમ રાખવાની જરૂર પડતી નથી. ગમે તેના હાથનું ખાય, ગમે ત્યાં જાય. આત્મા બ્રહ્મરૂપ છે. આત્માને પાપ નથી ને આત્માને પુણ્ય નથી. ભગવાન કહે છે ઉપર આવજે, પછી તને બતાવું છું પાપ પુણ્ય છે કે. સંત દ્વારા જ્ઞાન મળે. એ જ્ઞાન કાયમ ટકે છે. સંત સેવાથી જે જ્ઞાન મળે છે એ અભિમાનને મારે છે,
બધા સદગુણોને લઈને આવે છે. પુસ્તકો વાંચીને જે જ્ઞાની થયો છે એનો અભિમાન વધે છે. 2-4 મહિના પુસ્તકો વાંચવાનું છોડી દે તો એનું જ્ઞાન ટકશે નહીં, વહી જશે. સંત સેવાથી જેને જ્ઞાન મળ્યું છે એનું જ્ઞાન ભૂલાતું નથી. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈઓ છે. ધીરે ધીરે મોટા થયા છે. દશરથ મહારાજ વિચાર કરે છે, હવે જનોઈ આપી છે. રામ લક્ષ્મણને, ભરત શત્રુઘ્નને જનોઈ આપી છે. જનોઈ એ વેદોએ આપેલી ચપરાશ છે. કોઈ રાજાના ઘરનો સિપાઈ, રાજાનો સિપાઈ ગળામાં ચપરાશ રાખે છે, હું રાજાનો સેવક છું, રાજાનો સિપાઈ છું. જનોઈ એ વેદોએ આપેલી ચપરાશ છે, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. વિધિપૂર્વક જનોઈ પહેરે એ જીવનો પરમાત્મા સાથે સંબંધ થાય. જનોઈના સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે. એ વેદ મંત્રોનો અર્થ પણ એ જ નીકળે છે. પિતા પુત્રને એમ કહે છે, આજથી હવે તું મારો દીકરો નહીં, આજથી તું નારાયણનો દીકરો થયો. દેવાયત્વા સવિત્રે પરિદદામી, ભગવાનના ચરણમાં હું તને અર્પણ કરું છું. નારાયણ તારા પિતા અને ગાયત્રી તારી માં છે. જનોઈ આપ્યા પછી માતા પિતા બદલાય છે. કેટલાક લોકો જનોઈ પહેરે છે પણ જનોઈનું મહત્વ સમજતા નથી. એમને એવું લાગે છે ચાવી રાખવા માટે આ દોરી બહુ સારી છે. જનોઈમાં ચાવી રાખવા લાગ્યા છે. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવી પડે છે. બજારમાંથી લઈ આવે ને ગળામાં પહેરે એનું બહુ મહત્વ નથી. જનોઈ કેવી રીતે બનાવવી એ વેદોમાં વર્ણન મળે છે. જનોઈ બનાવે છે બ્રહ્માજી. બ્રાહ્મણ ઘરમાં અપરસમાં જનોઈ બનાવે. જે બ્રાહ્મણો હાથે જનોઈ બનાવે છે એમને ખબર છે 96 વાર લપેટવું પડે છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, વેદના મંત્રો 1,00,000 છે. 1,00,000 મંત્રોમાં 80,000 વેદ મંત્ર કર્મકાંડના છે. 16,000 વેદ મંત્ર ભક્તિનું વર્ણન કરે છે અને 4,000 વેદ મંત્ર જ્ઞાનનું વર્ણન કરે છે. વેદોમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણનો સમન્વય છે. કેટલાક લોકો એવું બોલે છે જ્ઞાન જ મુખ્ય છે, ભક્તિ ગૌણ છે. કેટલાક લોકો થોડી ભક્તિ તો કરે છે. અમે ભક્તિ કરીએ એટલે અમને ધર્મ પાળવાની શી જરૂર છે? ધર્મ ગૌણ છે, ભક્તિ શ્રેષ્ઠ. વેદોમાં એવું વર્ણન નથી કે ભક્તિ ગૌણ છે કે કર્મ ગૌણ છે. ત્રણેય મુખ્ય છે. આ ત્રણમાં કોઈને ગૌણ કહી શકાય નહીં. કર્મયોગ મનને શુદ્ધ કરવા માટે છે. વાસણ ઉપર કાટ ચડે છે. અનેક જન્મનો મન ઉપર વાસનાનો કાટ ચડ્યો છે. માનવ જગતને જુએ છે, પોતાના મનને જોતો નથી. જગત જોવાથી શું લાભ છે? મારું મન ક્યાં જાય છે? મારા મનમાં કેવા વિચારો આવે છે? 2 મહિના પહેલા મારું મન કેવું હતું? આજે મારું મન કેવું છે? મારું મન બગડે છે કે સુધરે છે? મારી ભક્તિ વધે છે કે ઓછી થાય છે? તમારું મન તમને જ દેખાય છે. આપણને કોઈ ભક્ત છે, સંત છે એવું કે તેથી લાભ નથી. તમારો અંતરાત્મા બોલે કે હવે મન થોડું શુદ્ધ છે. કર્મયોગ મનને શુદ્ધ કરવા માટે. એક દિવસ તમે સ્નાન ન કરો, એક દિવસ ઘરમાં બુહારી ન કરો, ઘર બગડે, તન બગડે. વારંવાર શુદ્ધિ કરવી જ પડે છે. કર્મયોગ મનને શુદ્ધ કરવા માટે છે.
ભક્તિ યોગ મનને એકાગ્ર કરવા માટે. ભક્તિ કરવાની એટલે શું કરવાનું? કેટલાક લોકો તો એવું સમજે છે ભગવાનને ફૂલની માળા અર્પણ કરવાની, ભોગ ધરવાનો, આરતી કરી પછી ખૂબ પ્રસાદ ખાવાનો, ભક્તિ થઈ ગઈ. ભોગ ધરો, આરતી કરો, પ્રસાદ લો, એ ભક્તિનું એક સાધારણ અંગ છે, એની જરૂર છે. ભક્તિનું રહસ્ય એ છે મન ભગવાનના સ્વરૂપમાં રહે, મન ભગવાનના નામમાં રહે. નામમાંથી હટી જાય તો મન ભગવત સ્વરૂપમાં રહે, સ્વરૂપમાંથી હટી જાય તો નામમાં રહે. સ્વરૂપ સેવા અને નામ સેવામાં મનને સ્થિર કરવાનું છે, એ જ ભક્તિ છે. નામમાંથી મન હટી જાય તો સ્વરૂપમાં લઈ જાઓ, સ્વરૂપમાંથી મન હટી જાય તો નામમાં લઈ જાઓ. ભક્તિઓ મનને એકાગ્ર કરવા માટે, કર્મયોગ મનને શુદ્ધ કરવા માટે. કર્મ ભક્તિથી મન જેનું ગંગાજળ જેવું શુદ્ધ થયું, એના બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે. જ્ઞાનનું લક્ષણ એ છે સર્વમાં ભગવાનના દર્શન કરે, અનેકમાં સર્વમાં એકને જુએ. કર્મકાંડ વેદોમાં બહુ મોટું બતાવ્યું છે. કર્મકાંડના મંત્રો 80,000 છે, ભક્તિના મંત્રો 16,000 છે. જ્ઞાનકાંડનું વર્ણન કરનાર મંત્રો 4,000 છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણનો વેદોમાં સમન્વય કર્યો છે. આ ત્રણમાં કોઈ ગૌણ નથી. લાડુ કરવો છે, લાડુમાં મુખ્ય શું છે ને ગૌણ શું છે? ત્રણ વિના લાડુ થાય નહીં. ઘી જોઈએ, લોટ જોઈએ અને ખાંડ જોઈએ. ત્રણથી મિષ્ટાન્ન થાય. કદાચ કોઈ એવું માનતો હશે કે ઘીની કિંમત વધારે છે અને લોટની કિંમત બહુ ઓછી છે એટલે ઘી જ મુખ્ય છે, લોટ ગૌણ છે. અને લોટ ન હોય તો ઘી ખાંડના ગોળા ખવાય? લોટની કિંમત બહુ ઓછી છે તે શું થઈ ગયું? લોટની બહુ જરૂર છે. કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ આ ત્રણની જરૂર છે. વેદોમાં કોઈ ઠેકાણે એવું લખ્યું નથી કે ભક્તિ ગૌણ છે કે ધર્મ ગૌણ છે. કેટલાક લોકો પોતાની ઈચ્છા અનુસાર વેદ મંત્રનો અર્થ કરે. એમને જે ગમતું હોય એવું વેદમાં લખ્યું છે એવું બોલે. એક ભાઈ મળ્યા હતા, અંતે કહેતા હતા માણસ તમે ભલે ના પાડો પણ ગીતાજીમાં ભગવાન એવું બોલ્યા છે, ચા એ મારું સ્વરૂપ છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. ચા એ મારું સ્વરૂપ છે. ચા પેટમાં જાય તો બુદ્ધિ ખીલે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ. પોતાની ઈચ્છા અનુસાર અર્થ કરે. જ્ઞાન શ્રેષ્ઠ છે, ભક્તિ શ્રેષ્ઠ છે, કર્મયોગ પણ શ્રેષ્ઠ છે. ત્રણની જરૂર છે. આ ત્રણમાં કોઈ ગૌણ નથી. જનોઈ ધારણ કરનારને જ્ઞાન, ભક્તિ, કર્મયોગનો અધિકાર મળે છે. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવાની હોય છે. ઓમકારમ પ્રથમતંતૌન્યસામી અગ્નિન દ્વિતીયતંતૌન્યસામી. જનોઈમાં ચાવી રાખે ને તો બધા દેવો ત્યાંથી ઉઠી જાય છે. જનોઈમાં ચાવી રાખવી નહીં, પાપ લાગે. રામચંદ્રજીને વશિષ્ઠ ઋષિએ જનોઈ આપી. જનોઈ આપ્યા પછી ગુરુદેવના ત્યાં ભણવા માટે જવાનું. રામ તો પરમાત્મા છે. રામજીના શ્વાસમાંથી વેદો નીકળ્યા છે. રામ જગતને શિક્ષણ આપવા માટે આ બધી લીલા કરે છે. ગુરુજીના ત્યાં ભણવા ગયા. વેદશાસ્ત્રનું અધ્યયન કર્યું છે. વિદ્યા તેને કહે છે જે વાસનાનો વિનાશ કરે, એ જ વિદ્યા છે. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી વાસના વધે તો એ વિદ્યા અવિદ્યા છે.
વિદ્યા તેને કે છે જે જન્મ મરણના ત્રાસમાંથી છૂડાવે, એ જ વિદ્યા. જે પરમાત્માના ચરણે લઈ જાય, એ જ વિદ્યા છે. વિદ્યાનું ફળ પૈસો નથી. પૈસો તો મૂર્ખાને પણ મળે છે. પાપીના હાથમાં પણ પૈસો જાય છે. વિદ્યાનું ફળ એ છે જીવ જન્મ મરણના ત્રાસમાંથી છૂટે. અધ્યાત્મ વિદ્યાની જરૂર છે. આત્માનું સ્વરૂપ કેવું છે, પરમાત્મા કેવા છે, આ જગત શું છે, માનવ જીવનનું લક્ષ્ય શું છે, અધ્યાત્મ વિદ્યાનો થોડો પ્રચાર થાય તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જશે. જીવ દુઃખી થાય છે એનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાન દુઃખનું કારણ છે. જ્ઞાનથી શાંતિ મળે. જ્ઞાન એટલે પૈસો કમાવાનું જ્ઞાન નહીં. જ્ઞાન એટલે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. રામચંદ્રજી વેદ ભણવા માટે બેઠા છે. અધ્યાત્મ વિદ્યા કોઈ તપસ્વી બ્રાહ્મણ હોય એ જ આપી શકે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, વ્યાસ ગાદીમાં જે બ્રાહ્મણ શરીર નથી એને બેસવાનો અધિકાર નથી. બ્રાહ્મણને જ ગુરુ થવાનો અધિકાર આપ્યો છે. ઉપદેશ બ્રાહ્મણ કરી શકે. ભેંસ બહુ દૂધ આપે પણ ભેંસની કોઈ પૂજા કરતા નથી. ગાય માતા ભલે પાછળ દૂધ આપે કે ન આપે, પૂજા ગાયની થાય છે. બહુ દૂધ આપનાર ભેંસ માર્ગમાં મળે તો શુભ શકુન માનતા નથી. ગાય મળે તો શકુન છે. બ્રાહ્મણને જ ગુરુ થવાનો અધિકાર. કેવળ જાતનો બ્રાહ્મણ નહીં, જે 3 વાર સંધ્યા કરે, જે ગાયત્રી જપ કરે છે, જે તપસ્વી છે, એ ગુરુ થઈ શકે છે. વિદ્યાર્થીને વિદ્યા સાથે સંયમનું શિક્ષણ આપવાનું છે. સંયમ વિના જ્ઞાન ટકશે નહીં. ભણાવનાર વિલાસી હશે તો સંયમનું શિક્ષણ શું આપશે? કોલેજોમાં કોઈ ઠેકાણે વેદાંત ભણાવે છે, પણ એ વેદાંત ભણાવનાર પ્રોફેસરો ઘણા ભાગે વિલાસી જ હોય છે. વિલાસી વેદાંત શું ભણાવી શકે? વિરક્ત સાધુ બ્રાહ્મણ તપસ્વી એ જ વેદાંત ભણાવી શકે. વિદ્યા હવૈ બ્રાહ્મણમ આજગામ. જે પરમાત્માને બરાબર જાણે એ બધું જાણે. આજકાલ તો પ્રત્યેક વિષયનો ગુરુ બદલાય છે. ગણિતનો ગુરુ બીજો અને ઇતિહાસ ભૂગોળનો ગુરુ બીજો. આજકાલના ગુરુ ઊભા રહે છે અને શિષ્યો બધા ખુરશી પર બેઠા બેઠા સાંભળે છે. સનાતન ધર્મની મર્યાદા છિન્ન ભિન્ન થઈ ગઈ. ગુરુ શબ્દનો અર્થ છે શ્રેષ્ઠ. ગુરુનું આસન ઊંચું હોવું જોઈએ. જે બ્રહ્મ તત્વને જાણે, બધું જાણે. બ્રાહ્મણ બધી વિદ્યા આપી શકે. ઋગ્વેદના મંત્રો છે 11,000. 11,000 ઋગ્વેદના મંત્રો બ્રાહ્મણો મસ્તકમાં રાખતા હતા. પુસ્તકને અડે નહીં. વેદને શ્રુતિ કે છે. શ્રુતિનો અર્થ છે સાંભળવું. ગુરુજી બોલે અને શિષ્ય સાંભળે. એકવાર સાંભળે તે કોઈ દિવસ ભૂલે નહીં. બીજા દિવસે શિષ્ય બોલે અને ગુરુદેવ સાંભળે. ગુરુદેવ અભિપ્રાય આપે કે તું બરાબર બોલે છે, તને આવડી ગયું છે. કેવી બુદ્ધિ હતી. બધા સૂર્યનારાયણની ભક્તિ કરતા હતા, ગાયત્રી જપ કરતા હતા. બુદ્ધિના માલિક દેવ સૂર્યનારાયણ. સૂર્યની ઉપાસના કરવાથી બુદ્ધિ દિવ્ય બને. લોકો હવે સૂર્યને અર્ઘ્ય આપતા નથી. બુદ્ધિ નહીં બગડે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે, જે અંધકારનો વિનાશ કરે, જે તમને પ્રકાશ આપે છે, એ જ ઈશ્વર છે.
તમે આ લાઈટ બાળો છો, સરકારના ત્યાંથી તમારે ત્યાં બિલ આવશે, રૂપિયા ભરવા પડે. સૂર્યનારાયણે કોઈના ઘેર બિલ મોકલ્યું છે? દિવાળીના દિવસોમાં કદાચ સૂર્યનારાયણ રજા લે તો તમારી દિવાળી શું થશે? સૂર્યનારાયણ કોઈ દિવસ રજા લેતા. પંચાંગમાં જે સમય લખ્યો છે 1 મિનિટમાં ફેર થતો નથી. હોળી હોય કે દિવાળી હોય, સૂર્યનારાયણના બહુ ઉપકાર છે. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરો, સૂર્યનારાયણને અર્ઘ્ય આપો, સૂર્યનારાયણમાં સન્મુખ હાથ જોડીને ઊભા રહો. સૂર્યમંડળમાં સીતારામજી છે. તેજોમય મંડળ સાથે રામજીનું ધ્યાન કરો, રામ નામનો જપ કરો. તમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ હોય તો સૂર્યમંડળમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. સૂર્યમંડળ મધ્યસ્થમ રામમ સીતા સમન્વિતમ. બ્રાહ્મણો ત્રિકાલ સંધ્યા કરતા હતા. બુદ્ધિ એવી દિવ્ય હતી, એકવાર જે સાંભળે એ કોઈ દિવસ ભૂલે જ નહીં. વેદનું નામ છે શ્રુતિ. શ્રુતિનો અર્થ છે સાંભળવું. બ્રાહ્મણો જ્ઞાન મસ્તકમાં રાખતા હતા. જ્ઞાન જ્યારથી પુસ્તકમાં આવીને રહ્યું ત્યારથી મસ્તક ખાલી થઈ ગયું. જ્ઞાન કોઈ પુસ્તકમાં નથી. પરમાત્માનો અંશ જીવાત્મા મૂર્ખ નથી, જ્ઞાન સ્વરૂપ છે. એનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે. આકાશમાં વાદળું આવે તો સૂર્ય દેખાતા નથી. જ્ઞાનરૂપી સૂર્ય તમારા હૃદયમાં છે. વાસનાનું વાદળું દૂર કરવું છે. સંધ્યાદિક સત્કર્મ કરે, ગાયત્રી જપ કરે, અજ્ઞાન દૂર થાય. અંદરથી જ જ્ઞાન પ્રગટ થાય. જે જ્ઞાન બહારથી આવે છે એ ટકશે નહીં. જે જ્ઞાન અંદરથી પ્રગટ થાય એ કોઈ દિવસ ભૂલાશે નહીં. જગતને રામજી શિક્ષણ આપે છે. રામ સૂર્યવંશી છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે. વેદશાસ્ત્રનું અધ્યયન પરિપૂર્ણ થયું. વિદ્યાનું ફળ છે વિવેક, વિદ્યાનું ફળ છે વૈરાગ. યોગ વાસિષ્ઠ પણ રામાયણમાંનું છે. યોગ વાસિષ્ઠમાં પેલું વૈરાગ પ્રકરણ છે. રામચંદ્રજીને વૈરાગ જાગે છે. આ બધું ખોટું સુખ છે. મેં ખોટું સુખ ભોગવ્યું. જે ખોટું છે એ ટકતું નથી. જે ખરું છે એનો નાશ થતો નથી. રામજીના માં વૈરાગ જાગ્યો છે. સંસારનું બધું સુખ ખોટું છે. આજ સુધી મેં ખોટું સુખ ભોગવ્યું, મેં વિચાર કર્યો નહીં. રામજીને રાજમહેલમાં વૈરાગ જાગ્યો છે. રાજમહેલમાં બધું સુખ છે, બધી અનુકૂળતા છે. રામ વિચાર કરે છે આ સાચું સુખ નથી, આ પરિણામમાં દુઃખ આપનારું છે. ગીતાજીનો જે પહેલો અધ્યાય છે એનું નામ છે અર્જુન વિષાદયો. અર્જુનમાં વૈરાગ નથી. ગીતા બ્રહ્મ વિદ્યા છે. ગીતાજીના પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે બ્રહ્મ વિદ્યાસુ ઉપનિષત્સુ. ગીતા બ્રહ્મ જ્ઞાન છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ તો કરે છે, પછી કે છે હવે મારામારી કરો, કૌરવો સાથે યુદ્ધ કરો. બ્રહ્મ જ્ઞાનનું એ ફળ છે, એ યુદ્ધ કરે. જે સર્વમાં એક આત્માને જુએ એ ઝઘડો કરે જ નહીં. બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો. ઉપદેશ કર્યા પછી કહ્યું કે હવે યુદ્ધ કરો. અર્જુન કહેતો હતો કે યુદ્ધ કરવાથી અનેકના વંશનો વિનાશ થશે, મને શાપ લાગશે. અમારી તો એવી ઈચ્છા છે જંગલમાં જઈને કંદમૂળ ફળ એકવાર ખાઈશ, આખો દિવસ ધ્યાન કરીશ, જપ કરીશ. ભગવાન ના પાડે છે. અર્જુન શું ખોટું કહેતો હતો? યુદ્ધ કરવાથી અનેકનો વિનાશ થશે. રાશા કામનું
અર્જુનને યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે. શ્રી કૃષ્ણ ભગવાન એવું માને છે અર્જુન જ્ઞાનનો અધિકારી નથી, અર્જુનમાં વૈરાગ નથી, અર્જુનમાં વિષાદ છે. ગીતાજીના પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદયો. અર્જુનમાં વૈરાગ પરિપૂર્ણ હોત તો ભગવાન અર્જુનને એવી જ આજ્ઞા આપે વનમાં જઈને તમે ધ્યાન કરો, મેં જે કહ્યું છે એનું ચિંતન કરો. પણ અર્જુનમાં વૈરાગ ન હોવાથી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને યુદ્ધ કરવાની આજ્ઞા આપે છે. અર્જુનના મનમાં વિષાદ થયો, આ કૌરવો મારા ભાઈઓ છે, મારા ભાઈઓને મારવાથી, એમને દુઃખી કરવાથી મને શું સુખ મળે? આ મારા ભાઈઓ છે. કૌરવોમાં અર્જુનને મમતા થઈ. મમતા અજ્ઞાનથી થાય છે. મમતા જ પાપ કરાવે છે. કોઈ માનવમાં મમતા રાખવી નહીં, મમતા ભગવાનમાં રાખવી. તમારી ફરજ બજાવો, મમતા ભગવાનમાં રાખો. અર્જુનની થોડી બુદ્ધિ બગડી છે. કૌરવો મારા ભાઈઓ છે. જે કૌરવોએ અર્જુનને બહુ ત્રાસ આપેલો, અર્જુન તેથી તો યુદ્ધ કરવા માટે આવ્યો છે. યુદ્ધના સમયે અર્જુનના મનમાં મમતા થઈ, આ મારા ભાઈઓ છે, એમની સાથે હું કેવી રીતે યુદ્ધ કરું? કદાચ મારી જીત થાય તો પણ શો લાભ છે? ભગવાન અર્જુનને સમજાવે છે કૌરવો તારા નથી, તન તારું નથી, ધન તારું નથી, ધર્મ તારો છે. ગીતાજીનો આરંભ ધર્મ ક્ષેત્રે શબ્દથી થયો છે. અર્જુન કહે છે કૌરવો મારા છે, ભગવાન કહે છે ધર્મ તારો છે. તો ધર્મને કેમ ભૂલે છે? ગીતાજીની સમાપ્તિ મમ શબ્દમાં થઈ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિ ધ્રુવા નીતિ મતિ મમ. સમાપ્તિ મમ શબ્દમાં છે, આરંભ કર્યો છે ધર્મ શબ્દથી. અર્જુનને કહ્યું છે ધર્મ તારો છે, તન પણ તારું નથી, ધન તારું નથી, છોડવાનું છે. મર્યા પછી તન ધન સાથે આવશે નહીં, ધર્મ સાથે આવે છે. અર્જુનમાં વૈરાગ નથી. શ્રી કૃષ્ણ ભગવાન એવું માને છે અર્જુન જ્ઞાનનો અધિકારી નથી, વૈરાગ પાત્રમાં જ જ્ઞાન ટકે. વૈરાગ વિના જ્ઞાન ટકતું નથી. કેટલાક લોકો મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે, સવારે 6 વાગે 7 વાગે ચા પીવાની આદત હોય અને 10-11 વાગ્યા સુધી ચા ન મળે તો એમનું બ્રહ્મજ્ઞાન ક્યાં ચાલ્યું જાય કે ખબર પડતી નથી. બોલે છે આત્મા આનંદરૂપ છે, જગત દુઃખ છે. અરે જગત દુઃખ છે, આત્મા આનંદરૂપ છે, તો પણ તને કેમ દુઃખ થાય? વૈરાગ નથી. વૈરાગ વિના જ્ઞાનનો અનુભવ થતો નથી. જ્ઞાન અનુભવથી સફળ થાય. માનવ મૂર્ખ નથી, માનવનું જ્ઞાન શબ્દાત્મક છે. જે જાણો છો એનો અનુભવ કરો. આનંદ શામાં નથી? સંસારના જળ પદાર્થો સુખ આપે છે, દુઃખ આપે છે. જીવને આનંદની ભૂખ છે, આનંદ તો ભગવાન આપે છે. ગીતાજીમાં બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ અર્જુનની મમતા અજ્ઞાન દૂર કરવા માટે કર્યો છે. પણ ભગવાન એવું માને છે આ વનમાં જઈને કૌરવોનું ચિંતન કરશે. કૌરવોના માટેના મનમાં વેર છે. અર્જુનમાં વૈરાગ નથી, રામચંદ્રજીમાં વૈરાગ છે. રાજમહેલમાં બધી અનુકૂળતા છે, રાજમહેલમાં બધું સુખ છે. વિવેકથી વૈરાગ જાગે, આ બધું સુખ દુઃખ છે. સંસારનું કોઈ પણ સુખ 2-4 મિનિટથી વધારે ટકતું જ નથી. લોકો કહે છે બરફી બહુ સરસ છે,
બરફી તમને કેટલો સમય સરસ લાગે છે, ડબ્બામાં હોય ત્યારે સરસ લાગે છે, પેટમાં ગયા પછી સરસ લાગે નહીં. બરફીને જીભ ઉપર રાખો છો, એ ગળામાંથી નીચે ઉતરે છે ત્યારે 2-4 મિનિટ મજા આવે છે. પેટમાં ગયા પછી વિષ્ઠા છે. ડબ્બામાં હોય ત્યારે બરફી સરસ લાગતી નથી. ઇન્દ્રિય અને વિષયોનો સંબંધ થયા પછી ક્ષણિક થોડું સુખ મળે છે, એ ટકતું નથી. વૈરાગ હોય તો જ્ઞાનની અનુભૂતિ થાય. રામચંદ્રજીમાં વૈરાગ જાગ્યો છે. રામજીની બધી લીલા જગતને શિક્ષણ આપવા માટે છે. રામ તો પરમાત્મા છે. એવું વાસિષ્ઠમાં વર્ણન છે. વિદ્યા પરિપૂર્ણ થયા પછી વસિષ્ઠ ઋષિએ દશરથ મહારાજને કહેલું, ચારે ભાઈઓને આ જગતનું થોડું જ્ઞાન થાય, ફરવા મોકલજો. સેવકો સાથે છે, બહુ સંપત્તિ છે, રામ ફરવા ગયા છે. યોગ વાસિષ્ઠમાં 4-5 પ્રસંગો એવા વર્ણન કર્યા છે કે રામજીમાં વૈરાગ જાગ્યો. માર્ગમાં એક અતિ વૃદ્ધ માણસ મળ્યો, જેના શરીરમાં કેવળ હાડકાઓ છે, કેળ વાકી થઈ છે, આંખમાં શક્તિ નથી, કાનથી સંભળાતું નથી, શ્વાસ લાગે છે, મુખમાંથી શ્વાસ બહાર આવે છે, હાથમાં લાકડી લીધી છે, ધીમે ધીમે ચાલે છે. રામચંદ્રજીએ મંત્રીજીને પૂછ્યું કે આ કોણ છે, કે આ વૃદ્ધ છે. વૃદ્ધાવસ્થા બધાને આવે છે કે જવાની કઈ ટકતી નથી, જવાની પછી વૃદ્ધાવસ્થા આવવાની. બધા જાણે છે એક દિવસ વૃદ્ધાવસ્થા આવશે, એક દિવસ મરવાનું છે, તો પણ માનવ ભક્તિ કરતો નથી, પાપ છોડતો નથી. જગતમાં એ જ આશ્ચર્ય છે. શંકરાચાર્ય મહારાજને પૂછ્યું હતું, આ સંસારમાં આશ્ચર્ય શું છે? અહન્યહનિ ગચ્છન્તિ ભૂતાનિ યમ મંદિરમ શેષા સ્થાવરમિચ્છન્તિ કિમાશ્ચર્યમતઃ પર. વૃદ્ધાવસ્થા બધાને આવવાની છે, બધાને જ્ઞાન છે, એક દિવસ મરવાનું છે, છતાં માનવ પાપ છોડતો નથી, રામજીની ભક્તિ કરતો નથી. એ જ મોટું આશ્ચર્ય છે કે વૃદ્ધાવસ્થા રામજી પૂછે છે, બધાને આવે છે કે આ બધાને આવે છે. યૌવન ટકતું નથી. રામજીએ કહ્યું કે મને પણ વૃદ્ધાવસ્થા આવશે. મંત્રીજીએ કહ્યું તમે આવું ના બોલો, રામજીને વૃદ્ધાવસ્થા આવતી નથી. ભોગમાં જેણે શક્તિનો વિનાશ કર્યો છે એને વૃદ્ધાવસ્થા વળગે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભગવાન શંકરને કામનો સ્પર્શ નથી, એમને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા આવતી જ નથી. ભોગમાં જે શક્તિનો ક્ષય કરે એને જ વૃદ્ધાવસ્થા. રામજીને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા આવતી નથી. શ્રી કૃષ્ણ ભગવાન કોઈ દિવસ ઘરડા થતા જ નથી. એ પૂર્ણ નિષ્કામ છે. મંત્રીજીએ કહ્યું કે તમને કેવી રીતે આવે? તમને આવશે ને કે બધાને આવે છે એટલે મને પણ આવે. યૌવન ટકતું નથી, બધાને વૃદ્ધાવસ્થા આવે છે તો મને પણ વૃદ્ધાવસ્થા આવશે. આગળ ચાલે છે, એક શવ દેખાય. રામજીએ પૂછ્યું છે આ શું છે? કે આ શવ છે, આ મરી ગયો છે. કે મર્યા પછી જીવ ક્યાં જાય? મર્યા પછી જીવની શું ગતિ થાય છે? મારે પણ મરવું પડશે. જન્મ અને મરણ દેહના ધર્મ છે. રામ તો પરમાત્મા છે. રામ લૌકિક જેવી લીલા કરે છે. મંત્રીજીએ કહ્યું છે જેનો જન્મ થયો છે એનું મરણ તો થાય, મરવા માટે જ જન્મ થાય. માનવ જે મરે છે એ ફરીથી જન્મ લેવા માટે જ મરે છે. આ જન્મ મરણની ઘટમાળામાંથી છૂટવું બહુ કઠણ છે. રામજીનો જન્મ થતો નથી, રામ તો સ્વઈચ્છાથી પ્રગટ થાય.
રામજી માનવને શિક્ષણ આપવા માટે લીલા કરે છે. બધા મરે છે એટલે મારે પણ મરવું પડશે. મરણ થયા પછી શું થાય છે? મંત્રીજી કહે છે હું જાણતો નથી. માર્ગમાં એવા હજુ 2-4 પ્રસંગો એવા થયા. રામજીમાં વૈરાગ જાગ્યો છે. રાજમહેલમાં બધું સુખ છે, રામજીને તુચ્છ લાગે છે. આ ક્ષણિક સુખ છે, આ પરિણામમાં દુઃખ આપનારું છે. રાજમહેલમાં રામજીનું જીવન સંન્યાસીના જેવું છે. પરિપૂર્ણ વૈરાગ જાગ્યો છે. પલંગમાં સુવાની ઈચ્છા થતી નથી. એક સાધારણ વસ્ત્ર ઉપર સંચાય. હવે બહુ ખાવાની ઈચ્છા જરાય થતી નથી. સેવકો બહુ આગ્રહ કરે ત્યારે થોડુંક આરોગે. કોઈ માગવા આવે ત્યારે રામજી એને સમજાવે, પૈસાથી અભિમાન વધે, પૈસાથી વાસના વધે. તું પૈસા માગવા આવ્યો છું, પતન થશે. આવું બધું સમજાવીને એને પૈસા આપે, લઈ જાય. દશરથ મહારાજને ચિંતા થાય છે. હવે રામ ભાઈઓ સાથે વધારે બોલતા પણ નથી, શાંતિથી બેસી. દશરથ મહારાજ પૂછે છે, બેટા તને શું થાય છે? કે હું અતિ આનંદમાં છું, મને આનંદ મળ્યો છે. સંસાર સુખ દુઃખથી ભરેલો છે, રામજી આનંદમાં છે, મારી ચિંતા ન કરો, હું અતિ આનંદમાં છું. દશરથ મહારાજને ચિંતા થાય, શું થશે? તે સમયે વિશ્વામિત્રજી ત્યાં આવ્યા. વિશ્વામિત્રાધ્વરેયેન મારીચાદ્યા નિશાચરાહ પશ્યતો લક્ષ્મણસ્યૈવ હતા નૈરર્તપુંગવા. બિહારમાં વિશ્વામિત્રજીનો સિદ્ધાશ્રમ છે. તે સિદ્ધાશ્રમમાં વિશ્વામિત્રજી યજ્ઞ કરે. યજ્ઞમાં મારી સુબાહુ રાક્ષસો વિઘ્ન કરવા માટે આવે. વિશ્વામિત્રજીએ વિચાર કર્યો, પરમાત્મા પ્રગટ થાય છે, રામ લક્ષ્મણને મારા આશ્રમમાં હું લઈ આવીશ. આખો દિવસ મારે રામજીના દર્શન કરવા છે, મારા આશ્રમમાં વિરાશ છે. આ યજ્ઞનું એક નિમિત્ત બહુ સારું છે. વિશ્વામિત્રજી અયોધ્યાજીમાં આવ્યા છે. શરયુજીનું નામ છે રામ ગંગા. તમે કોઈ તીર્થમાં જાઓ, પ્રથમ તીર્થદેવને વંદન કરીને સ્નાન કરો. તીર્થમાં જઈને જે તીર્થદેવને વંદન કરતો નથી એને બહુ પાપ લાગે. કેટલાક લોકો ફરતા ફરતા નર્મદા કિનારે, ગંગા કિનારે આવે છે, નર્મદામાં અને વંદન કરતા નથી, સ્નાન કરતા, એમને બહુ પાપ લાગે. કોઈ પણ તીર્થમાં જાઓ, તીર્થદેવને વંદન કરો, સ્નાન કરો. વિશ્વામિત્રજીએ શરયુજીમાં સ્નાન કર્યું છે. કોટિકલ્પ કાશી વસે મથુરા કલ્પ હજાર. એક નિમિષ શરયુ વસે તો તુલઈ ન તુલસીદાસ સિયાવર. અયોધ્યાજીમાં સરયુજીના અનેક ઘાટ છે. એક એક ઘાટમાં સ્નાન કરવાનો મહિમા છે. ઘાટના નામ પણ બધા દિવ્ય છે. સ્વર્ગદ્વાર ઘાટ, ઋણમોચન ઘાટ. જાણતા જાણતા કોઈનું ઋણ રહી જાય અને તે ઋણ રહી જાય તો તે ઋણ આપવા માટે ફરીથી જન્મ લેવો પડે છે. શરયુજીમાં ઋણમોચન ઘાટ છે. ઋણમોચન ઘાટમાં સ્નાન કરે, સીતારામજીના દર્શન કરે. કોઈનું ઋણ રહી ગયું હોય તો એ ઋણમાંથી મુક્ત થાય છે. એ ઘાટનું નામ જ ઋણમોચન ઘાટ. તમે કોઈ વખત અયોધ્યાજીમાં જાઓ તો યાદ રાખીને રામઘાટમાં સ્નાન કરો. રામઘાટમાં સ્નાન કરવાનો બહુ મહિમા છે. અયોધ્યાજીથી 3-4 માઇલ દૂર આ રામઘાટ બતાવે છે. આ સમયે ત્યાં ઘાટ નથી. શરયુજી છે, રેતી છે, હજારો વર્ષ થઈ ગયા છે. ત્યાં ઘાટ હતો. સીતારામજી ત્યાં સ્નાન કરતા હતા.
તેથી એનું નામ રામઘાટ. હજારો વર્ષ થઈ ગયા. એ ભૂમિમાં એવી શક્તિ આવી છે. જ્યાં રામજીએ સ્નાન કર્યું છે, જ્યાં રામજી વિરાજતા હતા, તે ભૂમિ એવી દિવ્ય છે. સવારે 4 વાગે તમે રામઘાટમાં સ્નાન કરો અને ત્યાં સરયુજીના કિનારે રેતીમાં બેસીને પ્રેમથી સીતારામ 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 જપ કરો. તમને એવું લાગશે રામજી અહીંયા વિરાજેલા છે. એ ભૂમિ એવી દિવ્ય થઈ છે. હૃદય પીગળે છે, મન શુદ્ધ થાય છે, ભગવાનનો આનંદ મળે છે. હજારો વર્ષ થઈ ગયા. ભગવાન કૃપા કરે અને જીવનમાં તમને થોડી અનુકૂળતા મળે તો 1-2 વાર અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં જઈને 1-2 મહિના રહો. લોકો યાત્રા કરતા કરતા જાય છે, 1-2 દિવસ ત્યાં રહે છે, પેડા બરફી મીઠાઈ લઈને પાછા આવી જાય છે. અમારી યાત્રા થઈ ગઈ. કાગડો પણ ફરતો ફરતો કાશીમાં જાય છે. કાગડા જેવી યાત્રા કરે એનો શું અર્થ છે? તીર્થની શોભા સંતોના લીધે. ચિત્રકૂટ સંતોનું ધામ છે. આજ પણ ચિત્રકૂટના સંતોનો એવો નિયમ હોય છે. બહુ ગરીબાઈ છે. તમે 1-2 મહિના રહો, માગવા વાળો તમારી પાસે કોઈ આવશે જ નહીં. ગમે તેવો શ્રેષ્ઠ હોય, સંપન્ન હોય, માગવા કોઈ આવતા નથી. એમની એવી ભાવના છે, હું શ્રી સીતાજીનો સેવક છું, મારી મા મને બધું આપે છે, હું માનવ પાસે નહીં માગું. ફાટેલી પોતળી પહેરે છે, બહુ ભૂખ લાગે ત્યારે સાથવો ખાય છે. બહુ ગરીબાઈ છે, કોઈ દિવસ માગવા વાળો તમારી પાસે આવશે જ નહીં. ભજનાનંદી સંતોનો ત્યાં નિવાસ છે. વિના માગે કોઈ આપે તો લે છે. જ્યારે લે છે ત્યારે એવી ભાવના કરે છે, શ્રી સીતાજી મને આપે છે, મારી મા મારું પોષણ કરે છે, મારા ઉપર બહુ દયા છે, હું માગીશ. સંતો માગતા નથી. ચિત્રકૂટમાં આજ પણ કલિયુગનો પ્રભાવ બહુ ઓછો છે. કોઈ ઝઘડો કરતા નથી, કોઈ માગવા આવતા નથી. જીવનમાં થોડી અનુકૂળતા મળે. અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં 1-2 મહિના જઈને રહેજો. ભજન આનંદી સંતોનો સત્સંગ કરો. કોઈ સંત સાથે એવો સ્નેહ કરો કે સંત કોઈ દિવસ તમને યાદ કરે. સંતોનો એક નિયમ હોય છે, કોઈ પુરુષનું સ્મરણ કરવાનું નહીં, કોઈ સ્ત્રીને યાદ કરે નહીં. તમે કોઈ સંત સાથે એવો સ્નેહ કરો કે કોઈ વખત તમારું એ સ્મરણ કરે તો તમારું કલ્યાણ થઈ જશે. સંતો કોઈ સ્ત્રીનું પુરુષનું સ્મરણ કરતા નથી, એમનો એવો નિયમ હોય છે. કોઈ માનવનું સ્મરણ કરવાથી મન બગડે છે. માનવ માયામાં ફસાયેલો છે. તમે દારૂને અડતાય નથી, દારૂ પીનારને યાદ કરો. આ દારૂ પીએ છે, દારૂ તમારા મનમાં આવી જશે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. તમે દારૂને અડ્યા નહીં, દારૂ પીનારનું સ્મરણ કર્યું. કોઈ પણ માનવનું સ્મરણ કરવાથી મનમાં માયા જ આવે. કોઈ સ્ત્રીનું પુરુષનું સ્મરણ કરશો નહીં. કોઈ સંત સાથે એવો સ્નેહ કરો કે સંત કૃપા કરીને કોઈ વખત તમને યાદ કરે. સંત જેનો યાદ કરે છે એનું કલ્યાણ થાય છે. સંત જેને યાદ કરે છે ને ભક્તિનો રંગ લાગે છે. અયોધ્યા ચિત્રકૂટમાં ભજનાનંદી સંતોનો નિવાસ છે. સંત દર્શન ત્યાં થાય છે. આજ પણ વિશ્વામિત્રજી સરયુજીમાં સ્નાન કરે છે. મહાન જ્ઞાની છે, તપસ્વી છે. દેવ ઋષિ પિતૃઓનું તર્પણ કર્યું છે. તર્પણથી તૃપ્તિ થાય છે. દેવ ઋષિને યાદ કરીને થોડું પાણી આપવામાં તમારું શું જાય છે? એક પૈસાનો ખર્ચ નથી.
જરાય ત્રાસ નથી. આજકાલના લોકો તર્પણ કરતા નથી. જાયમાનો હવૈ પુરુષઃ ત્રિભિઃ ઋણૈઃ ઋણવા જાયતે બ્રહ્મચર્યેણ ઋષિભ્યો યજ્ઞેન દેવેભ્યઃ પ્રજયા પિતૃભ્ય ઇતિ. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ, ત્રણ ઋણ લઈને જીવ જગતમાં આવે છે. ત્રણ ઋણ માથે છે. દેવો પવન આપે છે, દેવો પ્રકાશ આપે છે, દેવો અન્ન જળ આપે છે. દેવોને માનજો. દેવોને હું માનું છું બોલવાથી લાભ નથી. દેવોને માને એ દેવની પૂજા કર્યા વિના પાણી પણ પીવે નહીં. દેવોને માનું છું બોલવાથી શું મળ્યું? દેવોને તમે માનશો તો દેવો તમને માનશે. તમે દેવોને ન માનો તો દેવો તમારી ઉપેક્ષા કરશે. વિશ્વામિત્રજી મહાન જ્ઞાની છે. ઋષિઓનું તર્પણ કર્યું છે. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. ઋષિઓએ આપણા માટે બહુ દુઃખ સહન કર્યું છે. 7 ઋષિ આજ પણ છે. વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, અત્રિ, વસિષ્ઠ, કશ્યપ અને ગૌતમ. આ 7 ઋષિઓ આજ પણ તપશ્ચર્યા કરે છે. ભારત દેશનું કલ્યાણ થાય, ભારતવાસીઓ સુખી થાય. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. વ્યાસ મહર્ષિએ 1,00,000 શ્લોકોનું મહાભારત બનાવ્યું. મહાભારત લખ્યું ત્યારે કેટલો પરિશ્રમ થયો. અતિ દુઃખ સહન કરીને ઋષિઓએ આપણને જ્ઞાન આપ્યું છે. ઋષિઓના ઉપકાર ભૂલશો નહીં. ઋષિઓના પાછળ પાછળ ચાલવાનું છે. હું ઋષિનો બાળક છું. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ હોય છે. વિશ્વામિત્રજી મહાન જ્ઞાની છે. તર્પણ કરે છે. થોડું જળ આપવાથી દેવ ઋષિ તૃપ્ત થાય છે, આશીર્વાદ આપે. વિશ્વામિત્રજી દશરથ મહારાજના દરબારમાં આવ્યા છે. દશરથ મહારાજ ઊભા થયા. તમારા આંગણે કોઈ સાધુ આવે, બ્રાહ્મણ આવે, હાથ જોડો. ધન ઓછું આપો કે કદાચ ન આપો. માન આપવામાં તમારું શું જાય? કેટલાક લોકો તો એવું સમજે છે મારા ત્યાં ઘણા માગવા આવે છે. માગનારો હલકો નથી હોતો અને આપનારો કોઈ બહુ મોટો નથી હોતો. કયા વેશમાં કોણ આવે છે એની ખબર પડતી નથી. મોટા મોટા મહાત્માઓ કોઈ કોઈ વખત ભિખારીના વેશમાં આવે છે, પાગલના વેશમાં આવે છે. ધન ભલે આપો ન આપો, હાથ જોડો. બધાને માન આપવામાં તમારું શું ઓછું થાય છે? વિશ્વામિત્રજી આવ્યા ત્યારે દશરથ મહારાજ ઊભા થયા. વિશ્વામિત્રજીને આસન આપ્યું, પૂજા કરી. દશરથ રાજાએ કહ્યું, મારા દાદા રઘુ રાજા મહાન તપસ્વી હતા, એમના પુણ્ય પ્રતાપે આપ આવ્યા છે. રઘુકુલ સુકૃતમ દ્યોતયતિ આગમસ્તે. રઘુ રાજાએ સર્વદક્ષિણ યજ્ઞ કર્યો હતો. મારા દાદાના પુણ્ય પ્રતાપે તમે આવ્યા છે. હું તમારી શું સેવા કરું? વિશ્વામિત્રજીએ કહ્યું છે, મારા યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરે છે. રામ લક્ષ્મણ મને આપજે. હું રામ લક્ષ્મણને લેવા આવ્યો છું.